તો શું છે હેરોફ તે વિશે આપને માહિતી આપીએ। ડ્રોન અને મિસાઇલનું મિશ્રણ છે આ તોપ। તેમાં રેન્જ 200 કિલોમીટરથી 1000 કિલોમીટર છે, તેની 200 કિલોમીટરથી 1000 કિલોમીટર સુધી તેની રેન્જ છે। તેની ઉડાન લગભગ 6 થી 9 કલાક સુધીની છે। દીપા, તો હેરોપને સમજવાની જે કોશિશ છે તે કરી રહ્યા છીએ। લંબાઈની વાત કરીએ તો 2.5 મીટર તેની લંબાઈ છે। વિંગ સ્પેન 3 મીટર છે, જે ખૂબ જ કારગત નીવડે છે। જે કિંમત છે તે 5.95 કરોડ છે। આ હેરોપની કિંમત કરોડોમાં છે। ડ્રોન અને મિસાઇલનું મિશ્રણ છે હેરોપ, જેમાં બંને સમાવિષ્ટ થાય છે। રેન્જ 200 કિલોમીટરથી 1000 કિલોમીટરની છે, એટલે દુશ્મન દેશ પાકિસ્તાનને આ હેરોપની જાણકારી હોવી જોઈએ। ઉડાન 6 થી 9 કલાકમાં તે ભરે છે। તો હેરોપની જે પ્રકારે આપને વાત જણાવી, વિંગ સ્પેન છે તે 3 મીટર છે। અહીં વાત કરીએ હેરોપ તેની વિશેષતા વિશે પણ અમે આપને જણાવીશું। તેની કિંમત 5.95 કરોડ રૂપિયાની છે। હવે શું છે હેરોપની વિશેષતા આજે જાણીશું। હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નષ્ટ કરવા માટે તે કટિબદ્ધ છે। હેરોપમાં કોઈ અલગ વોર્ડ નથી। આ હેરોપની વિશેષતા છે જે અમે આપને જણાવી રહ્યા છે। લક્ષ્ય સાથે અથડાતા જ તે વિસ્ફોટ થતો હોય છે। દીપા, આટલી મોટી જે વિશેષતા છે આ હેરોપની રહી છે। ઓટોનોમસ અને મેન્યુઅલ બંને સ્થિતિમાં તે કાર્ય કરી શકે છે। જો તેને પોતાનું લક્ષ્ય ન મળે તો તે બેઝ પર પરત પણ ફરી શકે છે। આ તેના ફીચર્સ જુઓ કેટલા ઇન્ટરેસ્ટિંગ છે। સ્થિર અને ગતિશીલ પદાર્થો વચ્ચે તે તફાવત કરી શકે છે અને પોતાના ટાર્ગેટને વધારે સટીક રીતે તે ઘાતક બની શકે છે। આત્મઘાતી આ ડ્રોન છે જે ભારતીય સેના માટે અત્યારે ખૂબ જ કારગત નીવડી રહ્યું છે। ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીએ તેનું નિર્માણ કર્યું છે, તેને બનાવ્યું છે। ભારતે 2009માં $100 મિલિયન તે 10 જેટલા હેરોન ડ્રોપ છે ખરીદ્યા હતા તેવું કહેવાય રહ્યું છે। ત્યારે આ વિશેષતા છે। ત્યારે ભારત પાસે આ ડ્રોપ છે। ત્યારે વાત કરીએ તો ભારત, તુર્કી, અઝરબૈજાન, જર્મની જેવા દેશોએ તેને ખરીદ્યું છે અને જે ખરીદી થઈ છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે। ભારતની પાસે પણ આ હેરોપ છે। પાકિસ્તાને આ સાંભળી લેવાની જરૂર છે। તો ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નિવેદન સામે આવ્યું છે। મુકેશ અંબાણીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર માટે ભારતીય સેના પર ગર્વ છે। આતંકવાદ સામે આપણે એકજૂટ છે। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। આતંકવાદ સામે ભારત ચૂપ નહીં બેસે। ભારતની રક્ષા કરતા જવાનો, નાગરિકો અને મહિલાઓ પર હુમલો સહન કરવામાં નહીં આવે। રિલાયન્સ પરિવાર દેશની એકતા અને અખંડતાની રક્ષા માટે તમામ સહયોગ આપવા માટે તૈયાર છે। ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ પોતાનું ગૌરવ, સુરક્ષા અને સંપ્રભુતાની કિંમત પર નહીં। તો આતંકવાદ પર સમગ્ર દેશ એકજૂટ છે તેવું જે નિવેદન છે તે સામે આવ્યું છે। વાત કરીએ તો આપણે એક સાથે છીએ અને લડીશું તેમજ જીતીશું પણ। તો ઓપરેશન સિંદૂર પર બોલ્યા છે મુકેશ અંબાણી। તેમણે કહ્યું છે કે આપણે એકજૂટ છે, લડીશું અને જીતીશું પણ। અત્યારની જે સ્થિતિ છે તેને જોતા તેમણે આ નિવેદન આપ્યું છે। સાથે તેમણે કહ્યું છે કે નાગરિકો પર જે હુમલા થયા છે તે બિલકુલ સ્વીકાર્ય નથી। આપણે એક સાથે છે, લડીશું અને જીતીશું પણ। અત્યારની સ્થિતિને જોતા તેમણે કહ્યું છે કે રિલાયન્સ પરિવાર તમામ સહયોગ માટે તૈયાર છે। ઓપરેશન સિંદૂર પર બોલ્યા છે મુકેશ અંબાણી। સ્થિતિને જોતા તેમણે કહ્યું છે કે રિલાયન્સ પરિવાર પણ તમામ મદદ માટે તૈયાર છે। જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપીનું મોટું નિવેદન સામે આવ્યું છે। એસપી વૈદનું આ મોટું નિવેદન। મેં 50 થી 60 ધડાકા સાંભળ્યા છે તેવું તેમણે કહ્યું છે। સિસ્ટમની તેમણે પ્રશંસા કરી છે। એર ડિફેન્સ સિસ્ટમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનના બદ ઇરાદા નિષ્ફળ કર્યા છે। પાકિસ્તાનના 5 ટુકડા થઈને રહેશે। તો આ જ વાત અમે કરી રહ્યા છીએ ગઈકાલથી કે 5 ટુકડા થવાના નક્કી છે પાकिस्तानના। मैं समझता हूं पाकिस्तान ने जिस तरह का अटैक किया जम्मू में और बहुत सारे शहरों में, ये सिर्फ यहाँ नहीं हुआ है, रजौरी में हुआ है, पठानकोट, जैसलमेर, बहुत सारी जगहों पे, मैं सभी नहीं जानता, लेकिन मैं कॉम्प्लीमेंट करता हूं भारत का एयर डिफेंस सिस्टम। अगर वो नहीं होता तो शायद काफी नुकसान होता। जिस तरह का पाकिस्तान, मैंने खुद 50-60 धमाकों की आवाज सुनी और इन सब मिसाइल्स को या ड्रोन जो भी ये हैं इनको इंटरसेप्ट किया हमारे एयर डिफेंस सिस्टम ने। पाकिस्तान अब अपनी
औकात में नहीं, जवाब दिया जाएगा, अपनी हैसियत में नहीं रहेगा, नक्शे से मिट जाएगा। ये मैं देशवासियों की तरफ से कह रहा हूं। पाकिस्तान अब इसके 4 या 5 हिस्से होकर रहेंगे। हमारी इंडियन आर्मी भी बड़ी मजबूत है। और आपके इलाके में ड्रोन गिरा कहीं? हाँ, जैसलमेर में ड्रोन गिरने की हमने आवाज सुनी थी, लेकिन हुआ तो करके आपके मोहल्ले में कहीं नहीं गिरा? नहीं, माहौल वगैरह कुछ नहीं गिरा। हम तो गांव से बिलोंग करते हैं, यहाँ से 20 किलोमीटर गांव है, लेकिन वहाँ तक तो आवाजें जरूर आई थी थोड़ी। अच्छा, अभी भी आप देख रहे हैं कि काफी सतर्क रहने के लिए कहा गया, अलर्ट है। वापस किसी तरीके का अटैक होता है तो जैसलमेर के लोगों में कोई लग रहा है तैयार है, डर नहीं है? नहीं, बिल्कुल डर नहीं है, हम तैयार है, आर्मी के साथ में है, हमारी इंडियन आप आर्मी देख सकते हैं कि ये जो हनुमान चौक की तस्वीर, जी बताएं। रात को मतलब अचानक से ये घटना हुई। लोग एक बार तो भयभीत हो गए थे, फिर भी बाद में सरकार ने मतलब भारतीय सेना ने मुंह तोड़ के जवाब दिया, तो उससे लोग बहुत मतलब खुश है। और अभी तो बहुत मतलब शांति, ऐसे कोई बात नहीं है। बाकी रात को घटना ये अचानक हुई थी, लोगों घरों में डर भी गए थे एकदम, और 2-3 बार रॉकेट भी ऊपर से जाते हुए दिखे और जोर जोर से आवाज आने लगी, घरों की दरवाजे वगैरह हिलने लगे। हुआ क्या है और पता नहीं है, गिरा कहाँ ये पता नहीं है, साइड में यहाँ ही हुआ है, यहाँ आसपास में ही गिरा है और बहुत जोरदार धमाका हुआ। आप देखिए कि यहाँ पर नारे लगाते हुए लोग नजर आएंगे, भारत माता के नारे लगाते हुए, और यहाँ अलग अलग आप वैसा तो क्या कहेंगे किस मामले में? अच्छा, अब आप रात को इस तरीके से अटैक किया गया था, यहाँ पर आपने देखा होगा, तस्वीरें देखी आपने रात को? रात को तस्वीरें भी देखी और लाइव देखा अपनी छत से, पहली बार, अपनी जिंदगी में कभी सोचा भी नहीं था, वो कल हमने देखा है। तब शुरुआत में पहली बार आपने देखा, तब आपको क्या लगा, क्या है? पहली बार तो ये लगा कि जैसे कोई फटाके फूट रहे हैं या छोटा मोटा कुछ चल रहा होगा भारत की तरफ से। ये कभी भी नहीं सोचा था कि ये पाकिस्तान का हमला है, लेकिन जैसे ही 1 से 2 मिनट नहीं हुए तो ग्रुप में लिखा हुआ आ गया मुझे मैसेजों में। फिर हमने अपने मोबाइल और सब बंद कर दिए, बिल्कुल ऊपर देखा नजारा तो उसे समझ में आ गया, क्योंकि मैं भी एक पढ़ा लिखा आदमी हूँ, तो उसमें महसूस हो गया कि ये पाकिस्तान का हमला है। लेकिन भारतीय सेना ने जो पाकिस्तान की सेना को जवाब दिया है, उससे हमारा हौसला और बढ़ गया है। हम किसी भी तरह से डर में नहीं है। पहला हमें डर लगा था, लेकिन आज हमें डर नहीं है कि भविष्य में जो भी होगा हम तैयार हैं। भारत के सैनिकों के साथ जैसा करेगी भारत की सेना और भारत की सरकार, हम आपके साथ हैं। आप देखिए कि ये जैसलमेर के लोगों के अंदर जोश है, इसके बावजूद कि रात भर ब्लैकआउट रहा, रात भर अलग अलग जगह पर कुछ जगह की धमाके की आवाज आती रही। आप बताएं कि अब आप देख रहे हैं कि जैसलमेर का पूरा इस वक्त हम देख रहे हैं बाजार खुल गया था जल्दी, बिजली अभी आई? हाँ, बिजली आ गई, अब आ गई। अब देखिए कि बड़ी बात यह है कि जैसलमेर में बिजली बहाल कर दी गई है। हाँ, और आप बताएं कि अब डर है किसी तरीके का? नहीं, अभी कोई डर नहीं है। और जैसे उन लोगों ने हमला किया है तो अब हम लोग भी तैयार ही है इनके साथ, और हमारे भारतीय सेना अच्छा किया है, मुंह तोड़ जवाब दिया इन लोगों को। और उन्होंने जो हमले किए यहाँ पर देख रहे हैं कि हमारे जो जितने भी सैन्य ठिकाने हैं उन पर हमले किए, हमने तो आतंकी कैंप थे उन पे किए थे। नहीं, उन्होंने ड्रोन जो किया ना, उनको हवाई में ही वापस उनको फायर कर दिया है, और उन लोगों ने गलत किया और वापस मुंह तोड़ जवाब मिला इनको। और हुआ है ना, तो हमारे यहाँ के जो हमारे सेना है ना, उनके मुंह तोड़ जवाब दिया। आज हमारे भी डर खत्म। पाकिस्तान की गलतफहमी दूर कर दी कि जाएंगे भारत के अंदर, ड्रोन भेजेंगे, मिसाइल भेजेंगे, और उनकी गलतफहमी दूर हो गई है। वो ऐसे नहीं कर सकते अब, और अब करेंगे तो अब यहाँ की जनता भी सावचेत है, जनता भी साथ है। अच्छा, ये बताएं कि आप तो अभी काफी लोग कह रहे थे कि अच्छा जरूरत पड़ी तो लड़ने के लिए भी तैयार है। हाँ, जरूर, पीछे नहीं हटेंगे, पीछे नहीं मुंह तोड़ जवाब देंगे। बॉर्डर के लोग हैं आप तो, क्योंकि आपसे तो पाकिस्तान आपके तो बिल्कुल सामने ही है, आपको लगता है आप जवाब पूरा दिया जाना चाहिए? जरूर देंगे, पीछे नहीं हटेंगे। आपको क्या लगता है कि पाकिस्तान को ढंग से जवाब दिया जाना चाहिए? जरूर देना चाहिए। और आप देखिए कि ये जैसलमेर के हनुमान चौक की एक बार फिर मैं तस्वीर दिखाता हूं आपको, क्योंकि यहाँ पर काफी लोग यहाँ पर आ गए, इकट्ठे हो गए, और अभी तक हमने जिन लोगों से बात की, किसी ने अभी शहर कोई घायल नहीं हुआ, किसी तरीके की कोई कैजुअलिटी नहीं हुई। लोगों के अंदर हम देख रहे हैं कि रात को जो डर था वो अब डर नहीं, अब जोश और जज्बा है, और लोग कह रहे हैं कि वो सेना के साथ खड़े रहेंगे, और खासतौर पर भारतीय सेना की तारीफ कर रहे हैं कि ऐसे वक्त में जब जैसलमेर पर रात भर बादल मंडराते रहे खतरे के, और जो जिस तरीके से ड्रोन और मिसाइल के हमले हुए थे उसको नाकाम किया
हमारे 400 एसाइल एयर डिफेंस सिस्टम ने, तो उसके बाद में उसमें लोगों में भरोसा बढ़ा, विश्वास बढ़ा सेना को लेकर कि पाकिस्तान कोई भी हिमाकत करेगा तो उसका जवाब हमारी सेना देगी। जी। તો જેસલમેરના લોકોનું શું કહેવું છે, કારણ કે મોડી રાત્રે અહીં પણ હુમલા થયા હતા, લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમના કારણે આકાશમાં જ તેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી, એ તમામ મિસાઇલોને ધ્વસ્ત કરી દેવામાં આવી, એ ડ્રોનને પણ ખતમ કરી દેવામાં આવ્યા આકાશમાં જ। ભારતીય સૈન્યએ પાકિસ્તાનને પૂરેપૂરો પોતાની જ ભાષામાં જવાબ આપ્યો છે। ગઈકાલે જે 15 હુમલા પાકિસ્તાને કર્યા તેને જે નિષ્ફળ બનાવવામાં આવ્યા અને મોડી રાત્રે જમ્મુ પર જે એર બેઝ પર હુમલો કરવામાં આવ્યો તેને કઈ રીતે નિષ્ફળ બનાવ્યું તે જ સમજવાનો પ્રયત્ન કરીએ। S-400 એર ડિફેન્સ સિસ્ટમ જે સુદર્શન ચક્ર છે અને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની રીતે જ આપણી પણ રક્ષા કરી રહી છે। અહીં 4 રડાર સિસ્ટમ છે। સર્વેલન્સ રડારની વાત કરીએ તો તે 600 કિલોમીટર દૂર ટાર્ગેટ હોય તે દરમિયાન તેને ડિટેક્ટ કરી શકે છે અને 400 કિલોમીટર દૂર કોઈ પણ એ ટાર્ગેટ હોય તેને હિટ કરી શકે છે, તેને નિષ્ફળ નેસ્તનાબૂદ કરી શકે છે। ત્યારબાદ આવે છે ઓલ એલ્ટિટ્યુડ રડાર સિસ્ટમ, જો ઊંચાઈએ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ડ્રોન હોય, મિસાઇલ હોય તેને પણ નેસ્તનાબૂદ કરવામાં સક્ષમ છે। હવે આગળ વધીએ મોબાઈલ માસ્ટર રડાર અને ફાયર કંટ્રોલ રડાર। મોબાઈલ માસ્ટર રડાર છે તે નજીકની વસ્તુને ટાર્ગેટ કરવામાં એ માહિતી મોકલે છે અને ત્યારબાદ ફાયર કંટ્રોલ રડાર એ લોન્ચરથી મિસાઇલ મોકલે છે અને એ એન્ટી મિસાઇલ જે સામે ટાર્ગેટ છે તેને હિટ કરે છે। હવે જે 4 પ્રકારની મિસાઇલો આમાં ઉપલબ્ધ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। શોર્ટ રેન્જ 40 કિલોમીટરની છે, મીડિયમ 120 કિલોમીટરની, લોંગ રેન્જ 250 કિલોમીટરની અને વેરી લોંગ રેન્જ જે છે તે 400 કિલોમીટરની છે। કેટલા દૂર સુધી ટાર્ગેટ છે તે હિસાબથી કેલ્ક્યુલેશન કરાય છે અને ત્યારબાદ આ 4 માંથી કોઈ એક મિસાઇલનો ઉપયોગ કરીને અને ટાર્ગેટને હિટ કરાય છે। એક સાથે 2 મિસાઇલ પણ અહીં દાગી શકાય છે, એટલે કે જે ટાર્ગેટ છે તે કોઈ પણ રીતે ન બચી શકે અને તે નેસ્તનાબૂદ કરી શકે। સર્વેલન્સ રડાર જે વધારે અંતર માટે હોય છે, 600 કિલોમીટર સુધીના ટાર્ગેટને તે ડિટેક્ટ કરી શકે છે અને ત્યારબાદ તે તેને હિટ કરવા માટે 400 કિલોમીટર સુધીની મિસાઇલ પણ ધરાવે છે હિટ કરવા માટે। હવે આગળ વધીએ અને સર્વેલન્સ રડાર બાદ આવે છે ઓલ એલ્ટિટ્યુડ રડાર, જેનું કામ એ છે કે દરેક ઊંચાઈ પરના ટાર્ગેટની શોધ કરવી અને તેને હિટ કરવા માટે માહિતી મોકલવી। અને આગળ વધીએ વાત કરીએ મોબાઈલ માસ્ટર રડારની, જે ઓછા અંતર અને ઊંચાઈ પર ઉડતા ટાર્ગેટની શોધ કરે છે, તેને ડિટેક્ટ કરે છે અને ત્યારબાદ જે સિસ્ટમ છે તેને માહિતી મોકલે છે કે અહીં ટાર્ગેટ છે તેને હિટ કરો। ફાયર કંટ્રોલ રડાર જે શોધાયેલા ટાર્ગેટને ટ્રેક કરે છે, ટાર્ગેટના પ્રકાર, સ્થિતિ, ગતિની માહિતી મેળવે છે અને એકઠી કરેલી માહિતી કમાન્ડ એન્ડ પોસ્ટને મોકલી આપવામાં આવે છે અને ત્યારબાદ કેલ્ક્યુલેશન કરાય છે કે આખરે કઈ મિસાઇલનો ઉપયોગ કરવો। કમાન્ડ એન્ડ કંટ્રોલ પોસ્ટ જે રડારથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું, કઈ રેન્જની મિસાઇલ ફાયર કરવી જેના થકી ટાર્ગેટ પ્રોપર હિટ થાય, યોગ્ય રેન્જની મિસાઇલ ફાયર કરવા લોન્ચરને આદેશ કરવો, ટાર્ગેટ હિટ થાય છે કે નહીં એના પર નજર રાખવી, ટાર્ગેટ ચૂકી જવાય તો ફરીથી લોન્ચરને આદેશ કરવામાં આવે છે જેથી એ ટાર્ગેટ ફરીથી હિટ કરી શકે। અને આ લોન્ચર છે જેના થકી એક સાથે 2 મિસાઇલ પણ છોડવામાં આવે છે અને જે દુશ્મન દેશના મનસૂબા છે આ લોન્ચર તેની ઉપર પાણી ફેરવી દે છે એન્ટી મિસાઇલ કરીને। તો આ જ એર ડિફેન્સ સિસ્ટમના કારણે જે સરહદી વિસ્તારોમાં હુમલા કર્યા પાકિસ્તાને તેને નાકામયાબ બનાવવામાં આવ્યા છે। આકાશમાં જ તેને તોડી પાડવામાં આવ્યા છે। ડ્રોન હોય કે પછી મિસાઇલ્સ હોય તેમને તોડી પાડવામાં આવ્યા છે, નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે, નિષ્ફળ બનાવવામાં આવ્યા છે।